સ્ત્રીઓની સૌથી ફેવરિટ વસ્તુ એટલે કે ઘરેણાં અને પુરુષો માટે ઇન્વેસ્ટમેન્ટ. આજે મારી સાથે છે જીતેન્દ્ર ગેહલોત, જેમના જ્વેલર્સનું નામ છે શુભ લક્ષ્મી જ્વેલર્સ, જે બહુ જ સારી એવી ઓફર્સ બી નીકાળે છે, બહુ જ સારી રીતે ઓડિયન્સ અને કસ્ટમર બંનેને કન્વિન્સ કરે છે. આજે એમના મોઢે જ જાણીએ એમના એક્સપિરિયન્સીસ. કેમ છો સર? બસ એકદમ મજામાં. ઓકે, સૌથી પહેલાં તમે 10x10ની ઓફિસથી શરૂ કરેલું યસ. અને અત્યારે મોટો બધો શોરૂમ. તમારી જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ? અમે આમ જોવા જઈએ તો અમારું 22 વર્ષ જૂનું શોરૂમ છે. પહેલાં મારા અંકલ સંભાળતા હતા અને 2019થી 18-19થી હું બેસું છું. પહેલાં હું હોલસેલમાં પહેલાં શીખતો હતો, પછી એના પછી 18-19માં અમે સ્ટાર્ટ કર્યું શોરૂમમાં બેસવાનું, અને લગભગ ત્યારે અમારું 2 કે 3 જણનો સ્ટાફ હતો. પછી અમે ધીમે ધીમે જ્વેલરીમાં સ્કીમો લાવ્યા, પછી લેબરમાં ડિસ્કાઉન્ટો આમ કરી મીન્સ, અને એક સમજો કે ક્લાયન્ટ સાથે એક જ્વેલરી શોરૂમ તરીકે તો ઠીક છે, પણ ક્લાયન્ટ સાથે જ મીન્સ કે અમારા એવું છે કે એક ફેમિલી રિલેશન તરીકેના જેમ ક્લાયન્ટોના હોય એવી રીતે અમે બિઝનેસ આગળ વધાર્યો. અને 2021માં અત્યારે પહેલાં 10x10ની દુકાન હતી, અત્યારે 2021માં અમે રિનોવેટ કરી અને બહુ સરસ મજાનો શોરૂમ કર્યો છે. ક્લાયન્ટ આવે તો એને અડધો કલાક બેસવાની ઈચ્છા થાય એવો શોરૂમ છે અત્યારે. તમે જે રીતે કીધું એ પ્રમાણે તમારી આ સેકન્ડ જનરેશન છે, તો યસ. તમને ફર્સ્ટ જનરેશનમાંથી એવું શું મળ્યું કે જે તમે સેકન્ડ જનરેશનમાં આગળ વધારી રહ્યા છો? એ જે ફર્સ્ટ જનરેશનની અંદર જે અમારા ક્લાયન્ટો જે હતા એ નોર્મલી મીન્સ કે ક્લાયન્ટોનો બેઝ ઓછો હતો, પણ એ જ ક્લાયન્ટો જોડે અમે એવી રીતે કામ કરેલું છે. અને અમારી જ્વેલરી મીન્સ કે જ્વેલરીની ક્વોલિટી અમે જે 22 વર્ષથી અમારી જે ફર્સ્ટ જનરેશને જે મેન્ટેન કરી છે એ ક્વોલિટીને ક્લાયન્ટ સમજીને અત્યારે અમારી જોડે જે જોડાઈને રહ્યા છે, એ મીન્સ કે ક્વોલિટી અને ડિઝાઇન જે હોય છે એ એકદમ પ્રોપરલી અમે ડિઝાઇન ક્લાયન્ટને પ્રોવાઈડ કરીએ છીએ. એનાથી અમારી જે મીન્સ કે જે જૂના ક્લાયન્ટો થ્રુ જ અત્યારે અમારે સમજો કે આજે 15 થી 20 વર્ષ પહેલાંનું જે ક્લાયન્ટ હતું એ જ ક્લાયન્ટ અમને અત્યારે 15-20 ક્લાયન્ટો આપેલા છે. એટલે મીન્સ કે અમારી જે ક્વોલિટી અને ડિઝાઇન જે મેન્ટેન કરી એની અમને મતલબ ફર્સ્ટ જનરેશનનો અમને બહુ મોટો બેનિફિટ છે. ઓકે, 22 વર્ષ બહુ લાંબો સમય છે, બહુ જ લાંબો. તો આમાં તમને અમુક ટફ પાર્ટ્સ બી આવ્યા હશે, ચેલેન્જીસ બી આવ્યા હશે, યસ, એના બહુ વિશે જ. થોડું જણાવો. મીન્સ અમારી જેમ આમ જ્વેલરી લાઈન જોવા જઈએ તો આમ અમુક વસ્તુમાં કેવું છે કે આમ સારી, પણ એટલી ટફ છે ને કે જેની કોઈ સીમા નથી. પણ કહેવાનો મતલબ કે અમુક સમય એવો આવી જાય છે, અમુક ક્લાયન્ટનું અમે ઓલ્ડ ગોલ્ડ લેતા હોઈએ એની અંદર પણ અમારે અમુક વાર કેવું થતું હોય છે કે મીન્સ કે અમુક એવા નવા ક્લાયન્ટો હોય છે, તો અમને એના વિશે પણ બહુ જાણવા મળ્યું. પહેલાં જ્યારે સ્ટાર્ટિંગમાં હતું ત્યારે અમને થોડુંક લોસ ગયો એ વસ્તુમાં, પણ આમ જોવા જઈએ તો બહુ સારી એવી મીન્સ અમારી આ જ્વેલરી લાઈન કહેવાય. અને આમ બહુ ટફમાં ટફ કહેવાય, બહુ જ ધ્યાન રાખવું પડે. ગોલ્ડને મીન્સ કે કહેવાનો મતલબ પારખતા આવડવું જોઈએ, એ જ સક્સેસ થઈ શકે આની અંદર. 7 કે 9 વર્ષ? 9. 9 વર્ષથી તમે પોતે આ ફિલ્ડમાં છો. યસ. તમારું આગળનું વિઝન શું? એકચ્યુઅલી અમારું 9 વર્ષથી અત્યારે એકચ્યુઅલી હું 9 વર્ષથી બેસું છું. અત્યારે અમે પહેલાં એવું વિચાર્યું કે 2-3 વર્ષે એક બ્રાન્ચ કરીશું, અને અત્યારે હવે એવું વિઝન છે કે દર વર્ષે એક બ્રાન્ચ કરવી છે. વાવ. અત્યારે ઓલરેડી પહેલાં સ્ટાર્ટિંગમાં 2-3-4 વર્ષની અંદર હજી એકચ્યુઅલી હું સેટઅપ જ થયો છું, અને છેલ્લા 3-4 વર્ષથી મારો બિઝનેસ આમ ફૂલ ફોર્સમાં છે. એટલે અમે છેલ્લા 3 વર્ષની અંદર 3 બ્રાન્ચ કરી છે. હવે નેક્સ્ટ દિવાળી પછી અમે ચોથી બ્રાન્ચનું વિચારીએ છીએ. એ તો બહુ સરસ મોટો શોરૂમ બનાવી છે, લગભગ 3000થી 5000 સ્ક્વેર ફૂટનું બનાવવા જઈ રહ્યા છે. તમે કસ્ટમાઇઝ જ્વેલરી પણ બનાવો છો, યસ. જેને તમે એન્ટિક્સ કહી શકો અથવા જડતર જ્વેલરી કહી શકો. હા. એના વિશે થોડું વધારે મીન્સ કે કસ્ટમાઇઝ જ્વેલરીની અંદર અમારું મેન્યુફેક્ચરિંગ પોતાનું છે. ડાઈ વર્ક, પછી જેને કલકત્તી વર્ક કહેવાય છે, સાદું વર્ક કહેવાય છે, એનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે. અને એની અંદર ક્લાયન્ટને અમે એટલું આમ મીન્સ કે કહેવાનો મતલબ તમે તમારો ચહેરો પોતાનો બી બનાવવા આપો ને, એ પણ કોપી ટુ કોપી અમે બનાવીને આપીએ છીએ. એની અંદર અમારી ડાઈમાં માસ્ટરી છે, અમારું ડાઈ વર્ક પોતાનું છે મેન્યુફેક્ચરિંગ. એટલે એની અંદર ક્લાયન્ટને અંદર ફૂલ કે ભાઈ. અને બીજી વસ્તુ કે ક્લાયન્ટને એક્ઝામ્પલ તરીકે બનાવ્યા પછી 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર ના ગમે તો એની એક ડિઝાઇન અમે રિપીટ બનાવીને આપીએ છીએ, જ્યાં સુધી કસ્ટમરને એમ ના થાય કે ના ખરેખર મને આટલી આ ડિઝાઇન ગમી છે, ત્યાં સુધી અમે રિપીટ કરીએ છીએ. એટલે ક્લાયન્ટને ખુશ કરીને જ અમે મોકલીએ છીએ, એ અમારો ધ્યેય છે. કસ્ટમર ઇઝ ગોડ. યસ.
ઓડિયન્સ અને કસ્ટમર્સે શુભ લક્ષ્મી જ્વેલર્સ જ શું કામ ચૂઝ કરવું જોઈએ? વોટ ઇઝ યોર યુએસપી? અમારું મેન વસ્તુ કે કસ્ટમર મતલબ મીન્સ અમારું શુભ લક્ષ્મી જ્વેલર્સ ચોઈસ કરવાના આમ જોવા જઈએ તો અમે 3 થી 4 રીઝન છે. ફર્સ્ટ, મેન્યુફેક્ચરિંગ પોતાનું છે એટલે લેબરની અંદર ઓલ ઓવર ગુજરાત કહું તો પણ ચાલે, ઓનલી ફોર 7% લેબર, કે જે 7% લેબરમાં બીજા જ્વેલર્સવાળા માલ પરચેસ કરતા હોય છે એ જ જગ્યાએ અમે આજે ક્લાયન્ટને આપીએ છીએ. એકચ્યુઅલી અમારી વચ્ચે મીન્સ કહેવાનો મતલબ કોઈ હોલસેલર, કોઈ સપ્લાયર કોઈ જ નથી, સીધું ડાયરેક્ટ ફેક્ટરી જ છે. કહેવાનો મતલબ અમારો ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગમાંથી માલ સેલિંગ થાય છે. એટલે એક તો પર્પઝ એ છે. બીજી વસ્તુ એવું છે કે અમે અમુક એવી સ્કીમો પણ ચલાવીએ છીએ, ક્લાયન્ટને હપ્તેથી પણ ઓર્નામેન્ટ આપીએ છીએ. એટલે મીન્સ કે કહેવાનો મતલબ ક્લાયન્ટને નોર્મલી અમારા અહીંયા આવે છે તો બીજા જ્વેલર્સ કરતાં ઓલમોસ્ટ 5 થી 7% તો લેબરમાં બેનિફિટ થાય છે. 5 થી 7% જ લેબર લેવું, મતલબ 7 થી નીચે તો ક્યાંય જ નથી એમ? નથી. 100% ગેરંટી સાથે કહું છું કે આજે 7% થી લોએસ્ટ લેબરમાં લગભગ ઓલ ઓવર ગુજરાતમાં 100% નહીં મળે, એ ગેરંટી મારી. તો આ આટલું મોટું ડિસિઝન લેવાનું તમને કઈ રીતે ઇન્સ્પાયર થયું? એકચ્યુઅલી કહેવાનો મતલબ કે મારું મેન્યુફેક્ચરિંગ મને પોતાનું છે એટલે મને પોસાય. અને ઓલરેડી કેવું છે કે ઓલરેડી 7%ની અંદર અમે પોતે રિટેલરોને, શોરૂમવાળાને માલ આપીએ છીએ. અમારા જે એક યુનિટ છે એ અલગ છે, ત્યાંથી અમારો માલ ડિસ્ટ્રીબ્યુટ થાય છે. તો મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાનો એક ફાયદો છે. બેનિફિટ. ઓલ્ડ ગોલ્ડમાં બીજા જ્વેલર્સ જે છે એ કંઈક ને કંઈક પર્સન્ટેજીસ કાપે છે, બરોબર? એમાં તમે શું બેનિફિટ આપો છો? અમારે અહીંયા કેવું છે કે અમે એકચ્યુઅલી તમે હવે ઓલ્ડ ગોલ્ડની વાત કરી છે તો હું તમને સમજ અમારા અહીંયા જ્વેલર્સની આજુબાજુ ત્રણેય બાજુ લગભગ એવા બોર્ડ મારેલા છે કે તમારું ઓલ્ડ ગોલ્ડનું પૂરેપૂરું વળતર શુભલક્ષ્મી જ્વેલર્સ આપશે. એક્ઝામ્પલ તરીકે તમે મને 100 ગ્રામ ગોલ્ડ તમારું આપો છો તો એની સામે કોઈ જ પર્સન્ટેજ કટ કરવાના નહીં. 100% મીન્સ કે 100 ગ્રામ તમે આપો છો એની સામે મારે 100 ગ્રામની જ જ્વેલરી આપવાની, ઓનલી ફોર તમારે લેબર જ આ બેનિફિટ અમારે. અને બીજી વસ્તુ કે તમે એની સામે તમારે કેશ જોઈએ છે તો એમાં પણ અમે છે ને જે અમુક જ્વેલર્સવાળા કે ગમે તે વોટ એવર બીજી જ્વેલર્સવાળા તમારી જોડે ઓર્નામેન્ટનો રેટ કમ્પેર કરશે. અમે આજે લગડીના રેટથી તમારા ઓલ્ડ ઓર્નામેન્ટ લઈશું. એટલે તમને 5 થી 7 હજાર રૂપિયાનો જે ભાવ ડિફરન્ટ છે ને એ તમને 100% 10 ગ્રામે 5 થી 7 હજાર રૂપિયાનો ડિફરન્ટ મળશે. આજે ગોલ્ડ સમજો કે 1 લાખ રૂપિયા છે તો 92 પ્રમાણે તમે રેટ કાઉન્ટ કરશો તો 92,000ની આસપાસ, મીન્સ કે 92,000ની આસપાસ થશે. બરાબર છે? તો જે 8,000નો ડિફરન્ટ છે એનો 100% મારા અહીંયા બેનિફિટ થશે. અમે ગોલ્ડના કોઈન 24 કેરેટના રેટથી ઓર્નામેન્ટ તમારા ઓલ્ડ ગોલ્ડ રિટર્ન લઈએ છીએ. ઓકે. એટલે મેન વસ્તુ તમને એ બેનિફિટ રેટનો છે 7 થી 8,000નો એ થશે. ટૂંકમાં કન્ઝ્યુમર્સને ફાયદો થવાનો જ છે. યસ, 100%. તો કન્ઝ્યુમર્સે બીજા જ્વેલર્સ વિઝિટ કરવા પહેલા શુભલક્ષ્મી શું કામ વિઝિટ કરવું જોઈએ? શુભલક્ષ્મી શું કામ વિઝિટ કરવું એનું રીઝન છે એકચ્યુઅલી અમે તમારું એક તો ઓલ્ડ ગોલ્ડની અંદર અમે તમારા 24 કેરેટના ભાવે લઈએ છીએ. પ્લસ તમે કોઈ પણ ઓર્નામેન્ટ ખરીદી કરવા જાઓ તો એની અંદર તમને ઓલમોસ્ટ 5 થી 7% બેનિફિટ થાય છે. તો સ્વાભાવિક છે કે કસ્ટમર અમારા, અને બીજી વસ્તુ એના કરતાં કે અમારા શોરૂમે આવશો તો અમે કોઈ ક્લાયન્ટ જેમ કે કસ્ટમર છે તો કોઈ ક્લાયન્ટની જેવી રીતે અમે ડીલ નથી કરતા. કસ્ટમર ઇઝ ગોડ, કે કસ્ટમર અમારા માટે ભગવાન છે, અમારું ફેમિલી મેમ્બર છે, એવી રીતે અમે ડીલ કરીએ છીએ. અને એકવાર તમે આવશો તો 1000 વાર તમને આવવાની ઈચ્છા થશે. એ અમારી શુભલક્ષ્મી જ્વેલર્સ પરિવારની ગેરંટી છે. કસ્ટમર્સને ઈએમઆઈથી ગોલ્ડ લેવામાં બી બેનિફિટ થાય, તો એના વિશે તમે કેવી રીતે ઈએમઆઈ બેઝ ગોલ્ડ આપો છો? જે ઈએમઆઈ બેઝ છે એની અંદર તમે ખરેખર બહુ જ સરસ સવાલ પૂછ્યો. લગભગ મારા અહીંયા 5 થી 7 હજાર ક્લાયન્ટ છે. ઓનલી ફોર ઈએમઆઈ પર લોકોએ 500થી 700 ગ્રામ ગોલ્ડ ભેગું કરેલું છે. વાહ. અને અમે એવું નથી કે ઈએમઆઈની અંદર દરેક જ્વેલર્સવાળા ચલાવતા હશે. અમારા અહીંયા કેવું છે કે ક્લાયન્ટને લગડી જોઈએ તો પણ અમે આપીએ છીએ, પૈસા પણ જોઈએ તો સમજો કે તમારા પૈસા તમે ભરેલા હોય એ પણ આપીએ છીએ, અને ઓર્નામેન્ટ પણ આપીએ છીએ. તો સ્વાભાવિક છે કે ક્લાયન્ટ એક સાથે એક્ઝામ્પલ તરીકે 2-5 લાખનું ગોલ્ડ ના ખરીદી શકે તો એ દર મહિને સમજો 5,000, 10,000 કે 20,000, 25,000થી એક ક્લાયન્ટ કાર્ડ કરાવી શકે. એક્ઝામ્પલ તરીકે આજે તમે 10,000નું શેવિંગ કાર્ડ કરાવ્યું છે તો એની સામે અમે 30,000 બોનસ આપીએ. ઓકે. એટલે મીન્સ કે 300% રિટર્ન થયું. કહેવાનું 10,000ની સામે
30,000 બોનસ. યસ. એટલે મીન્સ કે નોર્મલી, અને બીજી વસ્તુ કે એમને કોઈન જોતો હોય તો કોઈનમાં પણ અમે બોનસ આપીએ છીએ. કે અને સ્વાભાવિક છે કે 10,000નું તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એની સામે તમને 25-30,000નું તમને બેનિફિટ થાય છે. એ ઓલવેઝ એ સેવિંગ કરવાનું જ છે. અને ઓર્નામેન્ટ જોઈએ તો પણ મળવાના છે, કેશ જોઈએ તો પણ મળવાની છે, અને લકડી જોઈએ તો પણ અમે આપીએ છીએ. અને બીજી અમારી એક સ્કીમ એવી છે, ઓનલી ફોર ગોલ્ડ કોઈન. અત્યારે કેવું છે કે ક્લાયન્ટના માઇન્ડમાં એક એવી એકચ્યુઅલી ભ્રમ છે કે ઓર્નામેન્ટ કરતાં કોઈનમાં અથવા તો લગડીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો અમે એ પણ અત્યારે કરીએ છીએ, અને એ પણ અમારી સ્કીમ ઓલ ઓવર અમદાવાદની અંદર અમે જ ચલાવીએ છીએ. લગભગ કોઈ પણ જ્વેલર્સની અંદર તમને કોઈન મળશે નહીં સ્કીમમાં, ઈએમઆઈમાં. આમ તો મળશે જ, પણ સ્કીમમાં નહીં મળે, પણ અમે આપીએ છીએ. એ એવી સ્કીમ છે કે દર મહિને તમે 10 ગ્રામ ગોલ્ડનું ઈએમઆઈ કરાવો છો તો 15 મહિના સુધી ભરો તમે, એટલે 150 ગ્રામ થયું, પ્લસ 10 ગ્રામ અમે એક્સ્ટ્રા સાથે 160 ગ્રામ ક્લાયન્ટને કોઈન આપીએ છીએ. તો એમાં પણ ક્લાયન્ટને બહુ જ બેનિફિટ થશે. અને એની અંદર બીજો કે રેટ જે દિવસે તમે ભરવા આવો છો ઈએમઆઈ, એ દિવસનો રેટ ગણાશે. એટલે 15 મહિનાના અંતે જ્યારે તમે જોશો ને કે એક્ઝામ્પલ તરીકે આજે ગોલ્ડનો 1 લાખ ભાવ છે, જ્યારે તમારો કોઈન પાકશે ત્યારે 1,20,000 રૂપિયાનો ભાવ હશે. એટલે લગભગ ઓલમોસ્ટ 20-25% એ પણ ક્લાયન્ટને બેનિફિટ થાય છે. ઓકે, વાવ. એટલે બહુ સરસ બહુ જ સ્કીમ છે. વધારે બેનિફિટ થશે એમ. હજી તમે નવરાત્રી પર બી ઓફર નીકાળો છો હા, એના વિશે નવરાત્રી ઉપર અમે એકચ્યુઅલી કેવું છે કે અમે એવું માનીએ છીએ કે નવરાત્રીમાં એ બાને અમે જે ઓફર નથી, એકચ્યુઅલી એ બહેનોને નવરાત્રી પ્રત્યે અમે ગિફ્ટો આપીએ છીએ. એકચ્યુઅલી અમારો એવો ધ્યેય હોય છે કે અમે 12 મહિના કમાઈએ છીએ તો નવરાત્રીમાં કંઈક વાપરીએ. એટલે દરેક બહેનોને એકચ્યુઅલી જે ગરબા ગાતા હોય એ દરેક બહેનોને અમે એક સ્ક્રેચ કાર્ડ આપીએ છીએ, ગિફ્ટ કાર્ડ. અને એ કાર્ડ લઈને અમારા શોરૂમ આવે એટલે 100% શ્યોર ગિફ્ટ આપવાની ને આપવાની. વાવ. અને એની અંદર સારી એવું નહીં કે ભાઈ નોર્મલી અમુક વાર સિલ્વર કોઈન હોય છે, પાયલો હોય છે, 9 to 5 જ્વેલરી પણ હોય છે, એવી અલગ અલગ રીતની જ્વેલરી, ગોલ્ડ કોઈન પણ હોય છે. અમુક 100 ક્લાયન્ટમાં એકાદ ગોલ્ડ કોઈન પણ અમે રાખતા હોઈએ. બધું અલગ અલગ રાખીએ છીએ. વિચારેલું કે 2026માં તમે આવડું મોટું સામ્રાજ્ય ઊભું કરીને બેસી જશો? ના, બસ આ એક એવું કંઈ વિચારેલું નહોતું, પણ આ બધો બસ ક્લાયન્ટોનો સાથ સહકાર અને એમને બધાના આશીર્વાદથી આ બધો આગળ વધીએ છીએ. અને મીન્સ કે અમે જે ક્લાયન્ટો જોડે જે સંબંધ છે એ મીન્સ અમને જે આ જે કરીએ છીએ એ બધા એમ મીન્સ કે કહેવાનો મતલબ ક્લાયન્ટો અમારી જોડે છે એના લીધે જ આ બધું થઈ શકે છે, બાકી તો ઇમ્પોસિબલ છે. કોઈ એવો એક્સપિરિયન્સ રિયાલિસ્ટિક કે જે તમને તમારા કન્ઝ્યુમર સાથે થયેલો હોય અને બહુ ખુશ થઈને ગયા હોય? હા, એકચ્યુઅલી મારા અહીંયા ક્લાયન્ટમાં કેવું હોય છે કે એકથી લગભગ 6-7 મહિના પહેલાંની જ વાત કરું, એક ક્લાયન્ટને 170 ગ્રામ ઓર્નામેન્ટ લેવાના હતા. લગભગ આખું અમદાવાદ ફરીને ખાલી મારા અહીંયા ખાલી જોવા માટે, એકચ્યુઅલી ગાડી પાર્કિંગની જગ્યા નથી તો હું દરવાજા ઉપર જ ઊભો હતો. તો એકચ્યુઅલી મેં ખાલી એમને પેલો આ બાજુ શોરૂમ બાજુ જોયું એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, કીધું અહીંયા ગાડી પાર્ક કરી દો. તો મેં મારું એક્ટિવા સાઈડમાં મૂકીને ગાડી પાર્ક કરાવરાઈ. તો ક્લાયન્ટ 5 મિનિટ માટે ખાલી જોવા માટે જ આવ્યા હતા. અને એ લોકો સીજી રોડ ઉપર જઈને આવ્યા હતા. તો જડતર જ્વેલરીની એમને 22-28% લેબર કીધી. એ જ ક્લાયન્ટનું એકચ્યુઅલી એન્ટિક જ્વેલરી હતી તો મેં લગભગ 10-11% ડીલ કરી હતી. એ ક્લાયન્ટને 3.5 લાખ રૂપિયાનો ઓનલી ફોર લેબરમાં બેનિફિટ થયો હતો. 160 ગ્રામ ગોલ્ડની સામે એ મારી જોડેથી 250 ગ્રામ ગોલ્ડની ખરીદી કરી હતી. એમના પોતાના પહેરેલા જે ઓલ્ડ દાગીના હતા એ પણ એ લોકોએ ચેન્જ કરી લીધા હતા. એટલું આમ મીન્સ કે એટલા ખુશ થઈને ગયા હતા. આજે એમના થ્રુ મારા અહીંયા 50 ક્લાયન્ટ આવે છે. વાહ, માઉથ પબ્લિસિટી બહુ જ, એટલે એમ કે જેની કોઈ સીમા નહીં, એટલા ખુશ. અને એમની તો આખી સોસાયટી જે મોટેરાનું ક્લાયન્ટ છે એ સોસાયટીનું નામ પડે છે શ્રીજી 78. એની અંદર 78 મકાન છે. એ સોસાયટીના 75 કસ્ટમર અત્યારે મારા છે. વાહ. ઓનલી ફોર 6-7 મહિનાની અંદર. અને એની અંદર 50-60 કાર્ડ સ્કીમના ચાલે છે. તમારે જઈને પૂછવું તમે પૂછી શકો છો. મોટેરાનું એડ્રેસ આપ્યું છે ને 78માં. ગોલ્ડ લેવું શું કામ ઇમ્પોર્ટન્ટ છે? ગોલ્ડ લેવું ઇમ્પોર્ટન્ટ એવું છે કે એક્ઝામ્પલ તરીકે જે તમે જ વિચારો, અત્યારે 2025 ચાલે છે, 2015ની અંદર ગોલ્ડ, હું એવું માનું છું કે કેમ લેવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે કે આજે 2025માં ગોલ્ડની પ્રાઇસ 1 લાખ રૂપિયા છે, બરાબર છે. અને 2015 10 વર્ષ પાછળ તમે જશો ત્યારે ગોલ્ડ ઓનલી ફોર 20,000 રૂપિયા. આજે તમે કોઈ પણ જગ્યાએ, હું એવું માનું છું કે તમે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો 2-5 વર્ષ 7 વર્ષે ડબલ નહીં થાય. પણ આ ગોલ્ડ જ એવી વસ્તુ છે કે તમને 5 વર્ષની અંદર આજે તમે 10 વર્ષનો રેશિયો ગણશો ને તો 4 ગણું રિટર્ન છે. અને રિટર્ન કરતાંય સાથે સાથે આજે ગોલ્ડ છે ને એક ફેશન થઈ ગયું છે. અને ગોલ્ડ આજે બાળક જન્મે ત્યારથી
એક્ઝામ્પલ તરીકે મૃત્યુ સુધી જરૂર પડે ને પડે જ છે. હમ. જન્મે ત્યારે બી જરૂર પડે છે. કહેવાનો મતલબ કે આપણે નાનું બાળક હોય ત્યારે ચૂની પહેરાઈએ, આ તે બધું જ મીન્સ કાનમાં બી પહેરાઈએ છીએ. અને જ્યારે મીન્સ કે છેલ્લા એન્ડ સમય સુધી ગોલ્ડની જરૂર. અને જ્વેલરી એ એક એવી ફેશન છે કે એના વગર અત્યારે ચાલતું જ નથી. અને સાથે સાથે ગોલ્ડમાં ખરેખર શોખ કરતાં બી હું તો એવું જ માનું છું કે તમે આજે ઇન્વેસ્ટમેન્ટ કરશો, બીજી કોઈ પણ રિયલ એસ્ટેટ સમજો કે શેર બજાર સમજો કે ગમે ત્યાં, ગોલ્ડ વર્ષે તમારે 24% થી 36% વચ્ચે રિટર્ન આપે છે અને આપે જ છે. 24% તો 100. હું જ્યાં સુધી હું આ જ્વેલરી બિઝનેસમાં આવ્યો છું એના પછી તો મેં જોયું એ પ્રમાણે મને તો 30 થી 35% રિટર્ન મળ્યું જ છે. 2019માં મેં શોરૂમ કર્યો ત્યારે ગોલ્ડ 28,000 હતું. ત્યારે મેં ગોલ્ડ પરચેસ કરેલું હતું. અત્યારે આજે 1 લાખ રૂપિયા છે. એ ખાલી એ જ મૂડી ગણીએ ને તો જ આપણી 4 ગણી થઈ ગઈ હોય છે. એટલે હું તો એવું માનું છું કે બીજી બધી શેર બજાર છે કે આ છે, આજે અત્યારે શેર બજાર લગભગ મારું એવું માનવું છે કે લોકો એવું કહે છે કે 10-10, 15-15 હજાર પોઈન્ટ માઇનસ છે. આજે ગોલ્ડ જ એવી વસ્તુ છે કે આ જ 6 મહિનાની અંદર લગભગ ઓલમોસ્ટ 25,000 થી 30,000 પોઈન્ટ પ્લસ છે. તો અને ગોલ્ડ એવી વસ્તુ છે કે ઓલ મતલબ મીન્સ કે ઓલ ટાઈમ તમે જોવા જશો ને તો અત્યારે હાઈ છે અને ઓલવેઝ ગોલ્ડ પ્લસ જ થશે. એ આમ જોવા જઈએ, હું મારું માનવું એવું છે કે ઇન્ટરનેશનલ કરન્સી કહેવાય. આજે તમે ગોલ્ડ તમારી જોડે હશે તો ઓલ ઓવર તમે સમજો કે એક્ઝામ્પલ તરીકે તમે ગમે ત્યાં વિદેશમાં ગયા કે ગમે ત્યાં તમારી જોડે રૂપિયા હશે ને તો ડોલરને તમારે એક્સચેન્જ કરવા પડશે. બાકી જો ગોલ્ડ હશે ને તમે ગમે ત્યાં જઈને જ્વેલરીમાં ઊભા રહેશો ને તો ઓન ધ સ્પોટ એ જ કન્ટ્રીની તમને કરન્સી મળી જશે એમ. એટલે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ બહુ જ બેસ્ટ વસ્તુ છે. અને મારું માનવું એવું છે કે 100% કરાય. અને આવનારા બીજા 4 કે 5 વર્ષની અંદર ગોલ્ડ અત્યારે 1 લાખની આસપાસ છે. 4 થી 5 વર્ષની અંદર 2 થી સવા 2 લાખ રૂપિયા 2030 પહેલા ગોલ્ડ હશે. અમારું માનવું એવું છે કે જે આ માર્કેટ ચાલે છે એ પ્રમાણે. અને ગોલ્ડમાં એ બી છે ને કે પેલી વસ્તુ તો તમે કીધી કે ઇન્વેસ્ટમેન્ટમાં સૌથી બેસ્ટ છે અને એમાં પ્લસ જ જવાનું છે, એમાં માઇનસ છે જ નહીં. તો ગોલ્ડ એવું તો બેસ્ટ છે. આપણે ગોલ્ડની બહુ બધી વાત કરી, સિલ્વર વિશે વાત કરીએ. એનું ફ્યુચર શું છે? સિલ્વર જ્વેલરી અત્યારે કેવું છે કે સિલ્વર અને ગોલ્ડ ઓલમોસ્ટ તમે જોશો ને તો બંનેના ભાવ કમ્પેર જ ચાલતા હોય છે, બરાબર. અને સિલ્વર જ્વેલરી અત્યારે કેવું છે કે સિલ્વર જ્વેલરીની અંદર અત્યારે એટલી ફેશન ચાલે છે કે બહેનોને રોજ કંઈક નવું પહેરવાનું જોઈએ. રોજ એકચ્યુઅલી કેવું છે કે આજે તમે જ છો તો તમને બી કેવું છે કે સમજો કે લાઇટ વેટની વસ્તુ 9 to 5 જ્વેલરી છે. અમુકને કેવું છે કે ગોલ્ડ પહેરવું ના ગમતું હોય. અત્યારે અમારે કેવું કે જેમ જો ગોલ્ડ ગ્રામમાં વેચાય, સિલ્વર જ્વેલરી કિલોમાં વેચાય. એટલો ડિફરન્ટ છે. એટલે સિલ્વર જ્વેલરીને પણ અત્યારે બહુ જ, કારણ કે અત્યારે ફેશન એવી થઈ ગઈ છે કે મને બહેનો માટે કે મને એકની એક વસ્તુ નથી પહેરવી. ગોલ્ડમાં તો કેવું છે કે અત્યારે ગોલ્ડનો ₹1,00,000 ભાવ છે તો જે બેન લેશે એને સમજો કે ચેન લીધી તો એની એ જ ચેન પહેરવી પડશે. અને 9 to 5 અને સિલ્વર જ્વેલરીની અંદર કેવું છે કે દર 15 દિવસે મહિને અત્યારે એન્ટિક જ્વેલરી નીકળી છે, 9 to 5 જ્વેલરી નીકળી છે. તો એમને મીન્સ કે સ્ટાર્ટિંગ રેટ ગણવા જઈએ ને તો નોર્મલી સિલ્વરની અંદર બહુ જ લોએસ્ટ રેસ્ટમાં મળતું. અને અત્યારે તો સિલ્વરની અંદર પણ એવી વસ્તુ નીકળી છે ને કે તમે અમે જે જ્વેલરી સિલ્વર 9 to 5 ની અંદર રાખીએ છીએ ને તમે પહેરો ને તો તમને એવું ના લાગે કે મેં મીન્સ કે સિલ્વર 9 to 5 જ્વેલરી પહેરી છે રોઝ ગોલ્ડ સ્ટાઇલમાં. એની ઉપર રોઝ ગોલ્ડની પોલિશ કરેલી હોય સિલ્વર જ્વેલરી પર કે તમને એમ જ લાગે કે મેં ગોલ્ડની જ આઇટમ પહેરી છે. અત્યારે એવી લાઇટ વેટની સિલ્વર જ્વેલરીની અંદર અમે આઇટમો રાખીએ છીએ ને કે ગોલ્ડને પણ અત્યારે સાઈડમાં બેસાડે. અને સિલ્વર જ્વેલરીનું ચલણ એટલું છે કે જેની કોઈ સીમા નથી. મીન્સ કે ગોલ્ડ 10 ગ્રામમાં ચાલતું એની જગ્યાએ સિલ્વર કિલોમાં ચાલે છે. અને બહુ બેસ્ટ અત્યારે એની ઉપર અત્યારે મીન્સ કે ડિઝાઇનો જે અમુક મેન્યુફેક્ચરવાળા વર્ક કરે છે બહુ સારી ડિઝાઇનો એની અંદર આવે છે. આ જ રીતે ફેશન જ્વેલરીમાં તમારી પાસે કઈ પ્રોડક્ટ્સ છે? ફેશન જ્વેલરીની અંદર કેવું છે કે અમે ગોલ્ડમાં ગણીએ તો ટેમ્પલ જ્વેલરી આવે છે. ટેમ્પલ જ્વેલરી એટલે મીન્સ કે કોઈ ફોટોવાળી આવે છે, એન્ટિક જ્વેલરી આવે છે, પછી પ્લેન જ્વેલરી હોય છે, કાસ્ટિંગ જ્વેલરી હોય છે, કલકત્તી જ્વેલરી હોય છે. પછી એક અત્યારે ચાલે છે એકદમ સાદી જ્વેલરી. અત્યારે કેવું પહેલા એન્ટિક જે ચાલતું રાજા રજવાડાઓનું એવું અત્યારે ફરીથી ચાલવા માંડ્યું છે, બરાબર. એને કહેવાય રજવાડી. એ રજવાડી પણ જ્વેલરી અત્યારે બહુ ચાલે છે. પછી સિલ્વરની અંદર જોવા જઈએ તો તમે
એન્ટિક હવે સિલ્વરમાં પણ એન્ટિક જ્વેલરી આવી ગઈ છે કે જે કુંદન છે, કહેવાનો મતલબ કુંદન જ્વેલરી છે, જડતરવાળું છે, એ પણ સિલ્વરમાં અત્યારે આવે છે. અને અત્યારે સિલ્વરની અંદર પણ કેવું છે કે જે ગોલ્ડની અંદર એન્ટિક જ્વેલરીના સેટો જેવી રીતે હોય છે ને એવી રીતે સિલ્વરમાં પણ 925 જ્વેલરીમાં સેટ આવે છે. કહેવાનો મતલબ પછી સિલ્વરની અંદર પ્લેટિનિયમ એક જ્વેલરી નવું નીકળ્યું છે, એ અત્યારે બહુ જ ચાલે છે. એકદમ લાઇટ વેટ અને મીન્સ કે અત્યારની જનરેશનમાં જોવા જઈએ ને તો કોઈને કીધું કે 10 ગ્રામનું કે 20 ગ્રામ કે 25 ગ્રામનું સેટ તો એ કોઈ ના પહેરે, એને 2 કે 5 ગ્રામનું જ જોઈએ. કહેવાનો મતલબ કે લાઇટ વેટ જ્વેલરી અત્યારે બહુ જ ચાલે અત્યારની જનરેશન. તમને એવું લાગે ક્યારે સિલ્વરનો ભાવ એટલો વધશે કે ગોલ્ડને પાછળ? એ તો ક્યારે લાગતું જ નહોતું, પણ હવે આ પોસિબલ થયું છે તો જોઈએ છીએ. કહેવાનો મતલબ અને મીન્સ કે હવે અત્યારના જે ટાઈમ છે એ પ્રમાણે એવું લાગે છે કે સિલ્વર અને ગોલ્ડ બંને જોડે જ ચાલશે. અને નોર્મલી આમ તો એવું હોવું જોઈએ, ગોલ્ડ કરતાં સિલ્વર માઇનસ હોવું જોઈએ, પણ છેલ્લા 4-5 વર્ષના બજારના રેશિયો પ્રમાણે અમે જોવા જઈએ છીએ તો ગોલ્ડ કરતાં સિલ્વર આગળ નીકળી છે. ઓકે, એવું છે અત્યારે. યુઝ્યુઅલી કસ્ટમરની ફર્સ્ટ ચોઇસ શું હોય છે તમારી જ્યારે શોરૂમ પર આવે છે ત્યારે? અત્યારે મીન્સ કે કહેવાનું અત્યારે ગોલ્ડ ઉપર એ લોકોનું ફોકસ હોય છે, પણ મારું માનવું એવું છે કે ગોલ્ડ અને સિલ્વર બંને પર ફોકસ. એકચ્યુઅલી અત્યારે ક્લાયન્ટો પહેલાં ગોલ્ડ પર ફોકસ કરે. એકચ્યુઅલી પહેલાં કેવું હતું કે આજથી 10-15 વર્ષ 20 વર્ષ પહેલાં લોકો એવું માનતા હતા કે એક કહેવત છે કે ગોલ્ડ તમે સોનીના ત્યાં 7 વાર આપો ને એટલે તમારું પૂરું થઈ જાય, અને ચાંદી 4 વાર આપો ત્યારે પૂરું થઈ જાય. પણ અત્યારની જે સમયગાળો ને અત્યારનું જે માર્કેટ જે છે ને, કહેવાનો મતલબ જે માર્કેટની અંદર કોમ્પિટિશન છે એ પ્રમાણે એવું કંઈ છે નહીં. એ જે પહેલાંની વાતો હતી એ પહેલાંના જમાનામાં સાચી હતી, પણ અત્યારે એવી રીતે કોઈ વેપાર કરે તો કોઈ ચાલતું નથી. એટલે હું એવું માનું છું કે અત્યારે બંને વસ્તુમાં કમ્પેરિઝન કરવા જઈએ તો બંને બેસ્ટ જ છે. એનું રીઝન છે કે સિલ્વરની અંદર પણ હવે હોલમાર્કવાળી જ્વેલરી નીકળી છે, 925 હોલમાર્ક થાય છે. જેમ કે ગોલ્ડની અંદર 916 હોલમાર્ક થાય છે ને એની અંદર સિલ્વરમાં પણ અમે 925 હોલમાર્કવાળી જ્વેલરી રાખીએ છીએ. એટલે ક્લાયન્ટને હવે એ કોઈ ડર રહ્યો જ નથી કે ભાઈ ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. બંનેની કમ્પેરિઝનમાં અત્યારે સેમ જ છે અને રેટ પણ સેમ જ છે, એટલે બંનેમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, મારું માનવું એવું છે. હવે આપણે રેપિડ ફાયર રાઉન્ડ લઈ લઈએ. ઓકે, સૌથી પહેલાં તો મને એ કહો કે કોઈ એવું એક સેલિબ્રિટી જેને તમે તમારું ગોલ્ડ સેલ કરવા માંગતા હોય? મારા અહીંયા લગભગ 2 થી 3 સેલિબ્રિટી છે. એક તો ગમન સાંથન છે, બુઆજી, એ છે. ભૂમિ પંચાલ છે, નેહા સુથાર છે, પછી મમતા સોની છે. એ આપણા શોરૂમે વિઝિટ કરે છે. ભાઈ મતલબ મોટા નામ છે. યસ. નેકલેસ કે બેંગલ્સ? ના, બેમાંથી તમે કયું ચૂઝ કરશો? નેકલેસ. ઓકે. ડાયમંડ્સ ઓર એન્ટિક ગોલ્ડ? એન્ટિક. ઓકે. ફેવરેટ પીસ ઓફ જ્વેલરી યુ એવર ડિઝાઇન્ડ? મતલબ તમે કોઈ જ્વેલરી બનાવી હોય તમારી ફેવરિટ હોય? એ અમે નેકલેસની અમારા નેકલેસ અને ચેનની અંદર અમારી માસ્ટરી છે. અમારા જેવી કોઈ ના બનાવી શકે. ઓહ. નવરાત્રી ઓર દિવાળી? નવરાત્રી. ઓકે. ગોલ્ડ ઇઝ કમ્પ્લીટ ધ વર્લ્ડ. તમારા માટે ગોલ્ડ શું છે? અમારા માટે ગોલ્ડ એ મીન્સ આમ એક જર્ની છે કે એક લાઈફ છે, એવું કહી શકું. વન ફેસ્ટિવલ યુ વેઇટ ફોર એવરી યર? મતલબ તમે એક ફેસ્ટિવલનો દર વર્ષે વેઇટ કરતા હોય? નવરાત્રી અને દિવાળી અને ખાસ ધનતેરસ. ઓલ્ડ ગોલ્ડ મેલ્ટિંગ એ ગુડ આઈડિયા છે કે બેડ આઈડિયા? ગુડ. ઓકે. જ્વેલરી ઓર પ્રોપર્ટી, સ્માર્ટર ઇન્વેસ્ટમેન્ટ? જ્વેલરી, ગોલ્ડ. તો સર તમને કેવું લાગ્યું બેસ્ટીઝના પોડકાસ્ટમાં આવીને? બેસ્ટીઝના બ્રોડકાસ્ટની અંદર આમ તો હું લગભગ છેલ્લા 2-3 વર્ષથી બેસ્ટીઝમાં છું. ક્યારેક જ આવું છું, પણ ખરેખર જે આ લીગ હોય છે અને બેસ્ટીઝની અંદર આ જે બેસ્ટીઝ ગ્રુપ છે એનાથી ખરેખર મને બહુ જ બિઝનેસ મળ્યો છે અને બહુ જ સરસ છે બેસ્ટીઝ. ઓકે. અને બેસ્ટીઝની લીગમાં મતલબ તમે કેટલા એક્સાઇટેડ છો આ લીગ માટે? એ તો બેસ્ટીઝના ઓલ મેમ્બરને ખબર છે કે જીતેન્દ્ર ગેહલોત એ ઓલવેઝ એક્સાઇટેડ હોય જ છે. ઓકે. આનંદને જીતાડવાનો છે? યસ. ઓકે, ડન છે. થેન્ક યુ સો મચ સર, તમે બેસ્ટીઝના પોડકાસ્ટમાં આવ્યા એના માટે.